હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે જ જોઈ લો તમે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવન સાથે માવઠાની આજે પણ શરૂઆત થઈ ગઈ છે અને હજુ રહેજો તૈયાર। આપણે જાણીશું આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે જોવા મળી શકે છે વરસાદ। જી હા દોસ્તો, આ વખતનો એપ્રિલ મહિનો અનોખો છે અને ગુજરાત રાજ્યમાં સતત ઉપરા ઉપરી આવી રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેમાં ગઈકાલથી જ દોસ્તો બીજા એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી થઈ અને જેના કારણે કચ્છથી લઈ જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરથી પોરબંદરના કેટલાય વિસ્તારોમાં ગઈકાલે તો ભારે પવન ધોધમાર માવઠું થયાના સમાચારને અમુક વિસ્તારમાં તો 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યાના પણ સમાચાર આવ્યા છે। ત્યારે થઈ રહેલા ભારે માવઠાને લઈ અત્યારે તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતના દોસ્તો જાણીશું કયા વિસ્તારોમાં અત્યારે માવઠું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં હજુ આવનારા દિવસોમાં કાળી આંધી, વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથેની આગાહી તો બીજી તરફ હજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે પણ માવઠાની સંભાવના વ્યક્ત થઈ છે। દોસ્તો આ માવઠું માત્ર 1-2 દિવસ નહીં પરંતુ હજુ 3, 4 અને 5 તારીખ આમ તો બીજી તરફ ફરી 8-9 એપ્રિલ ઉપર પણ માવઠું આવી રહ્યું છે। એટલું જ નહીં, આવનારા એપ્રિલ મહિનાના અંતિમ દિવસો સુધીની અંદર તો 3 માવઠા થાય તેવી આગાહી આવી છે। તો એટલું જ નહીં, અંબાલાલ પટેલે તો ફરી વાવાઝોડા અને ગરમીને લઈને પણ નવી આગાહીઓ કરી છે। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારનું જોઈ શકો છો અમે તમને ભારતનું ઉપગ્રહનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। દોસ્તો પાકિસ્તાન ભાગો પરથી ઉત્તર ભારત ઉપર જોઈ શકો છો આ વખતે ફરી મજબૂત એવું એક પશ્ચિમી વિક્ષોભ આવ્યું અને એ જ પશ્ચિમી વિક્ષોભના વાદળાઓએ ગુજરાતના વાતાવરણમાં ગઈકાલથી એન્ટ્રી કરી, જેમાં ગઈકાલે દોસ્તો દ્વારકા, ઓખા, આ સાથે કલ્યાણપુર, તો બીજી તરફ પોરબંદર જિલ્લાના માધવપુર બીચ આજુ, તો બીજી તરફ જામનગર, લાલપુરના પંથકોની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે દોસ્તો અમુક વિસ્તારમાં તો 2 થી લઈ 2.5 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર। આમ ભારે પવન સાથેનું ધોધમાર મિની વાવાઝોડું દોસ્તો ગુજરાતમાં ફૂંકાણું હોય તે વિસ્તારોમાં જામ્યું હતું। એટલું જ નહીં દોસ્તો, રાત્રિના સમયગાળા દરમિયાન વાવ, થરાદ જિલ્લાના પણ કેટલાય તાલુકાઓ, લાખાણી, દિયોદરના પંથકોના વાતાવરણની અંદર પણ માવઠું થયાના સમાચારને દોસ્તો અત્યારે પણ અમે તમને જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે પણ સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર દોસ્તો માવઠાની ગતિવિધિ શરૂ છે। જી હા દોસ્તો, જોઈ શકો છો અત્યારે પોરબંદર જિલ્લાના, આ સાથે જૂનાગઢ, તો ગીર સોમનાથના તાલાળાના કેટલાક વિસ્તારો આજુબાજુ પણ ઝાપટા સ્વરૂપેના માવઠાની શરૂઆત, તો જામનગર, દ્વારકાના પણ વાતાવરણમાં ફરી પલટોને આ વિસ્તારોની અંદર ફરી દોસ્તો કેટલાક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। બાકીના અન્ય વિસ્તારોની વાત કરીએ દોસ્તો તો જોઈ શકો છો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ પલટાઈ રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, એટલું જ નહીં અમદાવાદના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, વડોદરા સુધીના વાતાવરણ સુધી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ પહોંચી ગયા છે। તો દોસ્તો વહેલી સવાર દરમિયાન અમરેલી, સાવરકુંડલાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પણ છાંટછૂટ સ્વરૂપેના માવઠાની શરૂઆત થતી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતમાં પણ સંભાવના છે, જો કે અત્યારે દક્ષિણ ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યા છે। એટલે આજ સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ વાદળા આવી જશે। સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત માટે દોસ્તો આજનો દિવસ બની શકે છે ભારે, કારણ કે તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના ભાગોમાં તીવ્ર મેઘગર્જના અને દોસ્તો મિની વાવાઝોડા જેવા પવન ફૂંકાવા સાથે અમુક વિસ્તારમાં તો ધોધમાર માવઠાની આજે સંભાવના છે। હવામાન વિભાગ પણ અત્યારની લેટેસ્ટ માહિતી આપી રહ્યું છે, જેમાં આપણે જાણીશું કે દોસ્તો અત્યારે
હાલ આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારો માટે નવી આગાહી વરસાદની થઈ તો તમે જોઈ શકો છો દોસ્તો, ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગથી આવનારી 3 કલાકને લઈ જે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ માટે જે માવઠાની વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં ટૂંકા ગાળાની આગાહીમાં તમે જોઈ શકો છો, જેમાં દોસ્તો કચ્છના છૂટાછવાયા ઘણા જ વિસ્તારો, આ સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, તો રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણની અંદર પણ આવનારી 3 કલાકની અંદર દોસ્તો માવઠારૂપી વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે દ્વારકા, પોરબંદર અને જામનગરના વાતાવરણમાં તો અત્યારથી જ રાજ્યમાં આ વિસ્તારોમાં વાતાવરણીય પલટો અને માવઠું કોઈક જગ્યાએ શરૂ થઈ ચૂક્યું છે ગાજવીજ સાથે. તો બીજી તરફ ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથથી લઈ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં ઘણા છૂટાછવાયા ભાગોમાં તીવ્ર ગાજવીજ અને પવન ફૂંકાઈ શકે છે, જેમાં પવનની ઝડપ 40થી લઈને 50 કિલોમીટર સુધીની રહી શકે છે. કોઈક વિસ્તારમાં તો જાણે મિની વાવાઝોડું ફૂંકાવાની પણ સંભાવના છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદમાં માવઠા થયા છે સમાચારની વચ્ચે હજુ પણ બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારો માટે આવનારી કલાકોમાં મેઘ ગર્જના સાથેની આગાહી થઈ છે. અને દોસ્તો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો જોઈ શકો છો આજની આગાહીનો નકશો, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ, તો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાના વાતાવરણમાં આજે વાતાવરણમાં મોટા પલટા અને મેઘ ગર્જના સાથેના વરસાદની સંભાવના. જોકે આ માવઠું છૂટું છવાયું રહી શકે છે દોસ્તો. આપને જણાવી દઈએ, 2 દિવસ પહેલાં સૂર્યની ફરતે જે સન હોલો જોવા મળ્યું હતું, એટલે કે ભેજનું વાતાવરણ વધ્યું, અને જ્યારે સન હોલો કે ચંદ્રની ફરતે કુંડાળા જોવા મળે છે ત્યારે વાતાવરણમાં પલટો આવે અને વરસાદ થાય તેવી આગાહીઓ રહેતી હોય છે. ત્યારે એ જ પ્રમાણેની આગાહી સાચી ઠરી છે દોસ્તો. અને અત્યારે રાજ્યમાં વાતાવરણીય પલટોને આ વખતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો ગુજરાતમાં ભારે માવઠું લાવી રહ્યું છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ આજની ભારતના તમામ રાજ્યની જોઈ શકો છો આગાહીને લઈને જે નકશો રજૂ કરી રહ્યા છે, જેમાં રાજસ્થાનના ભાગોથી લઈ ઉત્તરી ભારતના કાશ્મીર, દિલ્હીના વાતાવરણ માટે તો દોસ્તો ભારે વરસાદ, પવન સાથેના વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા. અને આપણા ગુજરાત માટે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર આજે યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. આ સાથે તમે જોઈ શકો છો અન્ય મધ્યપ્રદેશ, દોસ્તો મહારાષ્ટ્રના પુણેની અંદર આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એપ્રિલમાં રેકોર્ડ બ્રેક જેવો વરસાદ નોંધાણો છે. કરા પડ્યાના સમાચાર છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી 72 કલાક ગુજરાતની અંદર દોસ્તો માવઠાને લઈ મુખ્ય બની રહેવાની છે. હાલ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરી રહ્યું છે, ને જેના વાદળાઓ અમે તમને દોસ્તો પાછલી 1 કલાકના સેટેલાઇટના વાદળાઓની અહીં ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં તમે નજર કરી શકો છો દોસ્તો ધીમે ધીમે ઉત્તર ભારત તરફ વાદળોની ગતિવિધિ અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવી રહ્યું છે. આમ તો ગુજરાત ઉપર ગુજરાતના વાતાવરણને 2 વરસાદી સિસ્ટમ કહી શકાય કે અત્યારે અસર કરી રહી છે, જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના ભાગો ઉપર પણ જોવા મળી રહ્યું છે. આ વખતે અરબ સાગરમાંથી ભરપૂર માત્રામાં ભેજ આવી રહ્યો છે, અને જોઈ શકો આવનારી 3 કલાક તો ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્ર માટે દોસ્તો ભારે બનવાની સંભાવના છે, જેમાં અહીં જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તાર હશે. એમાં પણ અમે તમને વિસ્તારથી વાત કરીએ તો દોસ્તો ઓખા, આ સાથે અહીં જોઈ શકો ભાટિયા, પોરબંદરના દરિયાઈ કાંઠા, લાંબા લાગુના વિસ્તારો, અહીં જોઈ શકો છો અન્ય જે જૂનાગઢ, જામનગર સુધીના પટ્ટાના પંથકો છે ત્યાં પણ ભારે વરસાદ જાણે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દરિયામાંથી વાવાઝોડાની જેમ વરસાદ આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. ખાસ કરીને સેટેલાઇટની અંદર પણ જોઈ શકો છો અત્યારે તીવ્ર મેઘ ગર્જના થતી અરબ સાગરના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે. અને અત્યારે જ ભાટિયા, પોરબંદર, જામનગરના તો જૂનાગઢ સુધી દોસ્તો આ સિસ્ટમના વાદળાઓ પ્રસરી ચૂક્યા છે, અને જેને લઈ ધીમે ધીમે જોઈ શકો જૂનાગઢ આજુબાજુથી લઈ હવે પછી સૌરાષ્ટ્રના અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદના વાતાવરણને પણ અત્યારે પલટો કરી રહ્યા છે. કચ્છનું વાતાવરણ પણ જોઈ શકો ગાંધીધામથી લઈ માંડવી, મુન્દ્રા વચ્ચે
ફરી દોસ્તો માવઠાને લઈ તૈયાર થવા રહ્યું છે. અને ત્યારે અહીં જોઈ શકો છો આવનારી કલાકોની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદરથી દોસ્તો બપોરથી લઈ સાંજ સુધીની અંદર તો ધીમે ધીમે જોઈ શકો છો અન્ય જે જિલ્લાના તાલુકાઓ છે જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ પંથકો હશે, કેશોદ, આ સાથે વિસાવદર, બગસરાથી લઈ રાજકોટ લાગુના જેતપુર, કુતિયાણા, ઉપલેટાથી જામકંડોરણા, અને અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ રાજકોટના આજુબાજુના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદથી લઈ ખાસ મોરબીથી ઉપરના કચ્છના, એમાં પણ કચ્છના પૂર્વ કચ્છ લાગુ રાપર, ઉત્તર ગુજરાત લાગુ આ સાથે ગાંધીધામ, આ તમામ પંથકોની અંદર દોસ્તો આજ બપોર સુધીની અંદરથી લઈ સાંજ આ વિસ્તારોમાં ગાજવીજ સાથેના અમુક વિસ્તાર માટે હળવું મધ્યમ તો એકલ દોકલ જગ્યાએ દોસ્તો કરા પડવા સાથેના ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે. કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્ર લાગુ કાંઠા ભાગોથી અંદર સુધીના વિસ્તારોની અંદર વધુ સંભાવના રહે તો જોઈ શકો સાંજ સુધીની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ મધ્ય ગુજરાતના અમદાવાદના વાતાવરણને પણ અસર કરે અને અમદાવાદ આજુબાજુના તમામ લાગુ વિસ્તારો ઉપર ગાજવીજ સાથે હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની સંભાવના દોસ્તો અંધારપટ થઈ શકે, ભારે ઘટ્ટ વાદળાઓ બની શકે. મહેસાણા આ સાથે ઉત્તરના જે ઉત્તર બનાસકાંઠા, આ સાથે પાલનપુર, સાબરકાંઠાથી લઈ પાટણના વાતાવરણની અંદર પણ દોસ્તો આજે મોટો હજુ ફરી પલટો આવે તેવી સંભાવના છે. અને આ વિસ્તારોમાં ગાજવીજવાળા પવન સાથે દોસ્તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ શકે. આથી ખાસ સાવચેતી રાખવી. તો અમુક વિસ્તારોની અંદર તો ભારે વીજળી થવાની સંભાવના અને વીજળી પડવાની પણ આગાહી હોવાને લઈ દોસ્તો તમારા માલ ઢોરને સાચવીને રાખવા, કારણ કે આવનારી હજુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 24 કલાક ભારે તો દોસ્તો 48 કલાક હજુ વધુ મજબૂત બની શકે છે. વધુમાં દોસ્તો જોઈ શકો છો અમે તમને અહીં જે બતાવી રહ્યા છીએ સાંજ સુધીથી લઈ ગુજરાત ઉપર મિડ લેવલના વાદળો ખાસ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવી શકે છે અને કોઈક જગ્યાએ છાંટછૂટ થાય, પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં વાદળવાળું આજે પલટાવાળી શક્યતા વધુ છે. આ સાથે દોસ્તો અહીં તમે નજર કરી શકો છો તો ઉત્તર ગુજરાતના એમાં પણ મધ્યપ્રદેશ લાગુ જે ઉત્તર પૂર્વના જે જિલ્લાઓ છે જેમાં પણ સંભાવના છે દોસ્તો કે 4 એપ્રિલ ઉપર વાતાવરણ પલટાય. અને અહીં તમે નજર કરી શકો છો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલીના દરિયાઈ કાંઠાથી અંદરના તો દક્ષિણી ગુજરાતમાં પણ 4 તારીખે સુરત, આ સાથે ભરૂચ, તાપી, વ્યારા લાગુના વિસ્તારોમાં ગાજવીજ સાથે દોસ્તો 4 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર મેઘ ગર્જનાવાળા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે દોસ્તો અહીં જોઈ શકો છો આ વરસાદી માવઠાની વધુ પડતી ગતિવિધિ આજે આમ તો મુખ્ય દિવસ રહી શકે છે, પરંતુ 4 તારીખે તો 5 તારીખ ઉપર પણ જોઈએ તો 5 તારીખે આ માવઠાની અંદર ઘણો બધો ઘટાડો થઈ જાય તેમ છતાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળાઓ જોવા મળી શકે. એકલ દોકલ જગ્યાએ ઝાપટાની સંભાવના. બાકી 5 તારીખે આ માવઠું ગુજરાતમાંથી મુક્ત થાય. 6 તારીખે જોઈ શકો છો રાજ્યમાં વાદળિયા વાતાવરણવાળો થોડો પલટો રહે. 7 તારીખે ફરી જોઈ શકો છો દોસ્તો રાજસ્થાન, પાકિસ્તાન ભાગો પર આવી રહ્યું છે નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને જેના કારણે 7 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને કચ્છ લાગુના ઘણા છૂટા છવાયા કોઈક વિસ્તારોમાં ગાજવીજવાળા ફરી દોસ્તો માવઠું આવશે. એટલે 7, 8 અને 9 એપ્રિલ ઉપર ગુજરાતના વાતાવરણમાં ફરી દોસ્તો નવા માવઠાની સંભાવના રહેશે. પરંતુ એ પહેલાં આવનારી 24 કલાક ગુજરાત માટે મુખ્ય બની રહે ને જેને લઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર માવઠું ભારે પ્રભાવિત કરે તેવી હાલ દોસ્તો સંભાવના જોવા મળી રહી છે. તો આ રીતે ભર ઉનાળાની અંદર ગુજરાતમાં આ મહિનામાં ચોમાસા જેવા માહોલો થશે. આંધી પણ ફૂંકાઈ શકે છે ને દોસ્તો એને લઈને આગાહીકાર એવા અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે આપને જણાવીએ. તેમણે પણ દોસ્તો 10 એપ્રિલ સુધી અત્યારે ગુજરાતનું વાતાવરણ કમોસમી વરસાદને લઈને બની રહે. એમણે તો દોસ્તો કાળી આંધી સાથે વાવાઝોડું ત્રાટકે મે મહિનામાં તેવી આગાહી કરી છે. અને દોસ્તો મે મહિનાની જે વાવાઝોડાની અત્યારે આગાહી કરી છે એ પ્રમાણે આપણે નજર કરીએ, જેમાં અત્યારે ખાસ કરીને તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે
રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્રથી કચ્છના ભાગોની અંદર તો આ સાથે આવનારી 48 કલાક આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચે, જેના કારણે ભર ઉનાળાની અંદર દોસ્તો રાજ્યમાં આકાશમાં વાદળો છવાયેલા રહી શકે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા તેમણે દોસ્તો 3 એપ્રિલથી લઈ 6 તારીખ દરમિયાન કરી છે ને જેમાં દ્વારકા, ઓખા, જામનગર સહિતના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની શક્યતા. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ નોંધપાત્ર માવઠું થાય તેવી આગાહી છે ને દોસ્તો રાજ્યભરમાં તોફાની પવન અને ગાજવીજના માહોલની આગાહી. હિમાલયના પર્વતીય વિસ્તારોમાંથી દોસ્તો ઉત્તર ભારતના કેટલાક ભાગોની અંદર તો આ આવેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 60થી લઈ દોસ્તો 70 કિલોમીટરનો પવન એટલે કે વાવાઝોડાની જેમ પવનો ઉત્તર ભારતમાં ફૂંકાય તો આપણા ગુજરાતની અંદર પણ પવનની ઝડપ 40થી 50 કિલોમીટરની રહી શકે છે. ગાજવીજ આ સાથે કરા પણ પડવાની શક્યતા છે ને અમદાવાદ અને ગાંધીનગર જેવા દોસ્તો શહેરની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા એ વિભાગોમાં પડે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોંધાય. દોસ્તો વાતાવરણમાં પલટાથી ગરમીમાં હાલ તાત્કાલિક રાહત પછી ફરી ગરમીની અંદર વધારો થવાની સંભાવના છે. અને આપને જણાવીએ દોસ્તો, જોઈ શકો છો દ્વારકાના અનેક વિસ્તારોમાં ગઈકાલ માધવપુર ઘેડમાં ભારે પવન સાથે જે વરસાદ નોંધાણો, જેના દ્રશ્યો હવે પછી દોસ્તો આપણે અંબાલાલ પટેલની આવનારા દિવસોને લઈને જેમણે વાવાઝોડાને કાળી આંધીની જે આગાહી કરી તે જાણીએ. ખાસ કરીને દોસ્તો તેમણે આગાહી આપતા જણાવ્યું કે મે મહિનાની અંદર પશ્ચિમી ભારતના ભાગોની અંદર કાળી આંધી તો વાવાઝોડા આવી શકે છે, કારણ કે અરબ સાગરની અંદર મેથી લઈ જૂન વચ્ચેના સમયગાળામાં અરબ સાગરમાં એક વાવાઝોડું બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં પણ મોટી વરસાદી સિસ્ટમો બની શકે છે ને અરબ સાગરમાં રચાનારા વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે તેનો માર્ગ ઓમાન તરફનો રહી શકે છે, આથી ગુજરાતને તે અસર ન કરે. તેમ છતાં મે મહિનાની અંદર અરબ સાગરમાં મોટી હલચલો થાય. ગુજરાત સહિતના વાતાવરણમાં કાળી આંધી સાથે દોસ્તો ભારે પવનો ફૂંકાઈ શકે છે. આ મે મહિનામાં પણ દોસ્તો સતત વાતાવરણીય પલટાઓ જોવા મળે તેવી આગાહી અત્યારે અંબાલાલ પટેલે કરી.